દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર। જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે સંસદે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી છે। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે આ નિર્ણયથી પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે તેમજ પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી શક્ય બનશે। મકવાના જયદીપ, નીટ 24 ન્યૂઝ, ભાવનગર। पूरा समाचार जोवा माटे नीट 24 न्यूज ने सब्सक्राइब करो। स्पर्धात्मक परीक्षाओनी तैयारी करता अपना विद्यार्थीओना स्वप्नों पर हवे कोई पण पेपर माफियाओ काळो छायो नहीं पाड़ी शके, कारण के माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबना नेतृत्वमां केंद्र सरकार जाहेर परीक्षाओ गैररीति अटकाव सुधारा विधेयक 2026 लावी जाहेर परीक्षाओमां गैररीति अने पेपर लीक करनाराओने जड़मूळथी नाबूद करवा माटे कटिबद्ध बनी छे। देशना युवानोनी चिंता करीने तेमना भविष्योने सुरक्षित करवा माटे परीक्षाओमां पारदर्शिता, विश्वसनीयता अने युवानोना हितोना रक्षण माटे भारतनी सांसदे जाहेर परीक्षाओ गैररीति अटकाव सुधारा विधेयक एटले के पब्लिक एक्जामिनेशन्स प्रिवेंशन ऑफ अनफेर मीन्स अमेन्डमेंट बिल पसार करीने एक ऐतिहासिक अने क्रांतिकारी निर्णय लीधो छे। आ कायदानो मुख्य हेतु पेपर लीक, नकल अने परीक्षानी गैररीतिओने जड़मूळथी नाबूद करीने दरेक मेहनतू विद्यार्थीओने न्याय आपवानो छे। विकसित भारत 2047 ना संकल्पने साकार करवा मेरिट आधारित अने पारदर्शक परीक्षा व्यवस्था थकी एक एवा वातावरणनुं निर्माण करवानुं छे के जे देशना भविष्यने सक्षम अने आत्मनिर्भर बनाववा बळ आपे अने ते खूब ज आवश्यक पण छे। राष्ट्रीय शिक्षण नीति 2020 ना उद्देश्योने अनुरूप आ कायदो शिक्षणथी लईने रोजगार सुधीनी समग्र प्रक्रियाने વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવે છે। યુપીએસસી, નીટ, જેઈઈ, એસએસસી કે બેન્કિંગ અને રેલવે દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક સહિતની તમામ પરીક્ષાઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે। હવે પરીક્ષામાં ગેરનીતિ કરનારને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થશે। જો કોઈ પરીક્ષા એજન્સી અથવા સર્વિસ પ્રોવાઇડર ગેરરીતિમાં સંડોવાશે તો 5 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 8 વર્ષ સુધી પ્રતિબંધ લાગશે। સંગઠિત રીતે પ્રશ્નપત્ર લીક કરનાર પરીક્ષા માફિયાઓ સામે 7 થી 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે। સાથે જ તપાસ ઝડપથી પૂર્ણ થાય, કેસો વર્ષો સુધી અટકાયેલા ના રહે તે માટે 2 મહિનામાં જ તપાસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। અને સૌથી મહત્વની અને રાહતની વાત તો એ છે કે આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ કાયદાથી સહેજ પણ ડરવાની જરૂર નથી, કારણ કે આ કાયદો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સામે નહીં પરંતુ વિદ્યાર્થીઓનો હક છીનવી પેપર લીક કરનારા માફિયાઓ અને દલાલો સામે છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્પષ્ટ અને અટલ સંકલ્પ છે કે આપણા દેશના યુવાનોના ભવિષ્ય અને તેમની કઠિન મહેનત સાથે કોઈ પણ જાતનો ખેલ સહન કરવામાં નહીં આવે। આવો આપણે સૌ સાથે મળીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પારદર્શક, સુરક્ષિત અને ભયમુક્ત પરીક્ષાના આ મહાઅભિયાનને સંપૂર્ણ સમર્થન આપીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં આપણો સહયોગ આપીએ। નમસ્કાર।